નમસ્કાર, હું છું ભૂમિ જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર બફાટ કરતા આવ્યા છે. દ્વારકાધીશ પર બફાટ કર્યો છે, જલારામ બાપા પર બફાટ કર્યો છે અને અંતે હવે પરશુરામ ભગવાન પર પણ તેમના દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. અને આ બધા વચ્ચે વારંવાર જ્યારે પણ આવા વિડીયો વાયરલ થાય ત્યારે તેમના દ્વારા માફી માંગી લેવામાં આવે છે. પરંતુ વાત એટલા માટે અત્યારે ઉગ્ર બની રહી છે કે વારંવાર એક પ્રકારના જ કૃત્ય કેમ કરવામાં આવે છે અને વારંવાર શા માટે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે અને ક્યાં સુધી તેમના બફાટને આપણે સહન કરતા રહીશું. અત્યારે અલગ અલગ સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે તેમના જે સાહિત્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના, જેની અંદર આ પ્રકારના વિવાદિત લેખ લખવામાં આવ્યા છે અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, એ પ્રકારના લેખ લખવામાં આવ્યા છે, ત્યારે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. તો આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે મારી સાથે 3 સામાજિક અગ્રણીઓ છે કે જેમના વિશે આપણે આજે વાત કરવાની છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે તેમના સાધુઓ આ બફાટ કરી રહ્યા છે તે મુદ્દા પર વિશેષ વાત કરવી છે. સૌપ્રથમ મારી સાથે હેમંતભાઈ લુખીલ છે અને તેમના દ્વારા વિશેષ એક માંગ કરવામાં આવી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કાંઈ પણ સાહિત્યો છે જેની અંદર આ અપમાનજનક ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તેમની સાથે જ પહેલા વાત કરીએ. હેમંતભાઈ, તમારાથી શરૂઆત કરવી છે. જે રીતે બફાટ કરવામાં આવે છે વારંવાર, દરેક સમાજ માફી પણ આપી દે છે, પરંતુ આ માફી ક્યાં સુધી? અને એ જે બોલાય છે, જે બફાટ થાય છે, ક્યાંક તેમના સાહિત્યોમાં લખેલું છે. તો આપના દ્વારા શું માંગ કરવામાં આવી છે? ભૂમિતભાઈ, પહેલા તો સૌ પ્રથમ એ કહી દઉં કે સાચા સંત જે હોય છે ને, એ હંમેશા હિંસાની વિરુદ્ધ હોય છે. એ હંમેશા પ્રેમ, શાંતિ અને સહાનુભૂતિનો ઉપદેશ આપે છે. પણ અમુક જે આવા તક સાધુ બનીને બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે, એ વારંવાર હિન્દુ દેવી દેવતાઓ, જેમ કે હમણાં આપણે જોયું, આપણે ભગવાન દ્વારકાધીશ ઉપર પુસ્તકો દ્વારા ભૂતકાળની અંદર આ જ રીતે દેવોના દેવ, આપણે જેને મહાદેવ તરીકે આપણે ઉપાધિ આપી છે, એમનું પણ આ રીતે પ્રવચનો દ્વારા કે વિડીયો દ્વારા કે પુસ્તકો દ્વારા એ લોકો વારંવાર ભગવાન જે હિન્દુ દેવી દેવતાઓ છે એને નીચા બતાવવાના કૃત્યોથી જે હિન્દુ સમાજની જે કોઈ પણ ભગવાન સાથે જેમની આસ્થા જોડાયેલી છે, જેમ કે ઘણા લોકોની આસ્થા ભગવાન મહાદેવ સાથે જોડાયેલી હોય, ઘણા લોકોની આસ્થા છે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી હોય, એ જ રીતે ઘણા લોકો જે આપણા હિન્દુના જે સંતો છે એમની સાથે પણ ઘણા બધા આસ્થા જોડાયેલો વર્ગ હોય છે. જેમ કે હમણાં થોડાક દિવસ પહેલા જ આપણે જલારામ બાપા વિશે પણ એ લોકોએ બફાટ કર્યો હતો. તો આવા અમુક તક સાધુ બનીને બેઠેલા જે અમુક સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સંતો, આપણે જનરલી બધાની વાત નથી કરતા, પણ વારંવાર આ રીતે બફાટ કરે છે અને એને જે આપણા હિન્દુ દેવી દેવતાઓ છે એને નીચે બતાવવાના કૃત્યોથી લોકોમાં રોષ ફેલાય છે અને એમની લાગણીને ઠેસ પહોંચે છે. તો મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક જ મેં અમારા માધ્યમથી, મારું જે સંગઠન છે એમના માધ્યમથી લેટર દ્વારા, તેમજ મેં ટેલિફોનિક વાત બી કાર્યાલયની અંદર કરી કે ભાઈ જે આમના પુસ્તકો છે, આમનો જે સડો છે જે એ મૂળ એમના પુસ્તકોમાં છે. જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એમની પુસ્તકો જોઈ છે, તો મૂળ સડો છે ને એ પુસ્તકો છે. તો આની ઉપર ખરેખર આની ચકાસણી થવી જોઈએ અને જે આની અંદર જે હિન્દુ દેવી દેવતાઓના જે લખાણવાળા જે નીચે બતાવવાના કૃત્યો છે, કાંઈની બાદબાકી થવી જોઈએ અને સાવ પછી આ જેટલી પુસ્તકો છે, સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પણ જેટલી પણ પુસ્તકો છે એવી દરેક પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. હેમંતભાઈ, સમજવું એ છે કે આપે જ્યારે રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી પણ વાત કરી છે, આપણે કાર્યાલયની અંદર પણ વાત કરી છે, ત્યાંથી શું અત્યાર સુધીમાં કોઈ પ્રતિભાવ આવ્યો છે ખરા? ના સાહેબ, હજી કોઈ પ્રતિભાવ નથી આવ્યો. અગર આપ જે રીતે કહી રહ્યા છો કે સાહિત્ય દૂર કરવામાં આવે, એ સાહિત્ય દૂર કરવા માટે તો આખું એક સંગઠન, આખા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવું પડશે. તો શું આગામી દિવસોની અંદર એ પણ રણનીતિના ભાગરૂપે આપ કરશો ખરા? હા, આપણે સર્વે સમાજના લોકો, જે પ્રમુખ લોકો છે, ઘણા બધા સંગઠનો ચલાવે છે દરેક સમાજના, આપણે એ દરેકનો કોન્ટેક્ટ કરશું. ઘણા બધા લોકોના તો જો કે ભૂતકાળની અંદર પણ આવા ઘણા બધા પ્રશ્નોમાં અમે સાથે છીએ, એટલે બધા સાથે વાતચીત થઈ છે. એ લોકોની આગામી સમયમાં જોઈએ, હવે આપણે બધાની સાથે રાખી, હિન્દુ ધર્મના જેટલા પણ કોઈ પણ સમાજ છે, બ્રહ્મ સમાજ હોય, ચાહે વડવાર સમાજ હોય, જેટલા બી સમાજ છે, આયર સમાજ હોય, આપણે બધાને સાથે રાખી અને આગળની રણનીતિ નક્કી કરશું. ચોક્કસથી મારી સાથે કમલેશભાઈ કોઠીવાડ પણ છે, આહિર સેનાના તેઓ પ્રમુખ છે
અને સામાજિક અગ્રણી પણ છે, એટલે એમની સાથે પણ આ મુદ્દે વાત કરવી છે. કમલેશભાઈ, આપની પાસે આવું છું. આ મુદ્દો એ છેલ્લા ઘણા સમયથી ચાલતો આવ્યો છે, એવું નથી કે આજકાલનો છે. વારંવાર બફાટ કરવામાં આવે અને દરેક સમાજ વારંવાર માફી પણ આપી દે, પરંતુ ભગવાન દ્વારકાધીશ પર જ્યારે ટીકા ટિપ્પણી થાય, અન્ય દેવી દેવતાઓ પર ટીકા ટિપ્પણી થાય, આહિર સમાજ આ મુદ્દે આગામી દિવસોની અંદર શું કરવા જઈ રહ્યો છે અને આ સમગ્ર મામલે કઈ પ્રકારની રણનીતિ હશે? ભૂમિતભાઈ, ખાસ કરીને ભૂતકાળમાં પણ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અવારનવાર આવા બેફામ વાણી વિલાસ કરતા આપણે જોયા છે, અને ત્યારબાદ માફી માંગી લે છે, માફ કરી પણ દેવામાં આવ્યા છે. પણ વારંવાર આવી રીતે વાણી વિલાસ કરે છે બેફામ, તો એ એક વખત હોય તો એને ભૂલ ગણી શકાય, પણ આ તો પૂર્વયોજિત કાવતરું હોય. સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક નીચો દેખાડવાના પ્રયત્નો કરવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે મારા મત મુજબ. કારણ કે એક વખત ભૂલ થાય તો માણસ માફ કરી દે. સમાજ કોઈ પણ હોય, હિન્દુ સનાતન ધર્મ હોય, હિન્દુ સમાજ હોય, તો માફ કરીને પાત્ર ગણાય. પણ વારંવાર ભૂલ કરવી તો ક્યાં સુધી આજ આપણે ચલાવવાનું? એટલે ખાસ કરીને આહિર સેના ગુજરાત દ્વારા આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકોએ આખી રણનીતિ ઘડી અને સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવશે. અને ખાસ કરી અને સરકાર પણ આ મુદ્દે કેમ મૌન છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે આ 1 કરોડો હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવા માટે થઈ અને સનાતન ધર્મને નીચું દેખાડવા માટેનું કાવતરું હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે સરકારને એ રજૂઆત કરવાની છે કે ભાઈ આ બાબતે તમે પગલાં લ્યો, આ લોકોના પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકો. જે અમુક તક સાધુઓ છે, સાધુઓ નહીં પણ તક સાધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમુક લોકો લાયકાત વગરના બેસી ગયા છે. સત્તા અને ધર્મ સત્તા અને રાજ સત્તા, આ બેમાં જ્યારે લાયકાત વગરના લોકો બેસી જાય ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું આપણે જોયું છે, ભૂતકાળમાં હાલમાં પણ જોઈ રહ્યા છીએ. એટલે આવા લાયકાત વગરના અમુક તક સાધુઓ જે બેસી ગયા છે એમને એમના સંપ્રદાયમાંથી પણ આંટી કાઢો એવી આપણી માંગણી છે. અને બીજો મુદ્દો કે સરકાર પણ આમાં સખતમાં સખત પગલાં લે. દાખલા તરીકે એના પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકે, અથવા કરોડો હિન્દુ દેવી દેવતાઓના અપમાન મુદ્દે અને કરોડો હિન્દુઓની આસ્થાના મુદ્દે જે ધાર્મિક લાગણી દુભાણી છે, તો ખુદ સરકાર ફરિયાદી બની અને આવા જે અમુક તક સાધુઓ બની બેઠેલા છે, બેફામ વાણી વિલાસ કરે છે, એની વિરુદ્ધમાં FIR દાખલ કરી અને કાયદેસર પગલાં લે એવી અમે આવનારા દિવસોમાં આહિર સેના ગુજરાત દ્વારા સરકાર સમક્ષ માંગણી મૂકવાના છે. એ મુદ્દે જે કાંઈ લડત લડવી પડે એના માટે આહિર સેના ગુજરાત સક્ષમ છે, અને આવનારા દિવસોમાં એ બાબતે અમે જરૂર લડીશું. આપે એક વાત કહી કે સરકાર આની અંદર ફરિયાદી બને. આપને એવું લાગે છે કે આ મુદ્દે ખાસ કરીને વોટ બેંકની રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ અહીંયા ચૂંટણીને અને વોટને એક તરફ રાખીને જ્યારે સનાતન ધર્મની વાત આવે અને સરકાર હિન્દુત્વને પ્રચાર કરતી હોય, એને સમર્થન આપતી હોય, સનાતન ધર્મને સમર્થન આપતી હોય, તો એવા સમયે સરકારે પણ વધુ આક્રમક રીતે સામેથી એમને કાર્યવાહી કરવી જોઈએ, અને જો નથી થતી તો એ મુદ્દે આપનું શું માનવું છે? ચોક્કસ આપે કીધું એમ આમાં કાર્યવાહી થવી જ જોઈએ. સરકાર હિન્દુત્વની વાત કરતી હોય, સનાતન ધર્મની વાત કરતી હોય, કે અમે હિન્દુવાદી સરકાર પોતાની સરકારને ગણાવતા હોય, તો ચોક્કસ આ કરોડો હિન્દુ અને સનાતન ધર્મના લોકોના એમના લાગણીની વાત છે, એમના ધર્મની વાત છે. એટલે સરકાર પણ ક્યાંક ને ક્યાંક આપણને બધા આપણે સૌ બધા જાણીએ છીએ કે આમાં ક્યાંક ને ક્યાંક વોટ બેંકની પણ રાજનીતિ હોઈ શકે. એટલે ચૂપ સરકાર તરફથી કોઈ પણ આમાં પ્રત્યુત્તર આવતો નથી, ચૂપ બેસી રહી છે સરકાર. એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણને જરૂર લાગે કે આમાં વોટ બેંકની રાજનીતિ છે, પરંતુ વોટ બેંકની રાજનીતિને સાઈડમાં મૂકી અને જે સત્ય છે, સત્ય તરફે સરકારે બોલવું જોઈએ. પછી સરકારનો માણસ હોય તોય ભલે, સરકાર વિરુદ્ધનો માણસ હોય તો ભલે, પણ સત્યની સાથે સરકારે રહેવું જોઈએ. આગામી દિવસોમાં અમને આશા છે કે સરકાર આ બાબતે કંઈક ને કંઈક નક્કર પગલાં લે અને લોકોમાં એક સનાતન ધર્મ પ્રત્યે એક સહાનુભૂતિ દર્શાવે સરકાર, આવું અમારી માંગણી છે. ચોક્કસથી આશા રાખીએ કે સરકાર આ રીતે જે રીતની માંગણી સામે આવી છે, સરકાર આ મુદ્દે કામ કરશે. રાજુભાઈ ઝુંઝા છે. રાજુભાઈ ઝુંઝાને તમે રાજકોટના કોઈ પણ કોર્પોરેશનનો મુદ્દો હોય, હેલ્મેટનો મુદ્દો હોય કે અન્ય કોઈ મુદ્દા હોય, આક્રમકતા સાથે લડતા આવ્યા છે અને સામાજિક અગ્રણી તરીકે રાજકોટમાં ખૂબ સારું કામ કરતા આવ્યા છે. જ્યારે કહેવાય કે દ્વારકાધીશ ભગવાન પર ટીકા ટિપ્પણી કરવામાં આવી અને જે આખો વિરોધનો વંટોળ શરૂ થયો, ગુગડી બ્રાહ્મણો પર તેમના વિરોધમાં ટીકા ટિપ્પણી કરવામાં આવી, ત્યારે મારે રાજુભાઈ પાસેથી એ જાણવું છે કે ખરા અર્થમાં માત્ર ને માત્ર બફાટ અને માત્ર દરેક સમાજ માફી માંગી દે,
આપી દે, કારણ કે આપણે એવું કહીએ છીએ કે માફી માંગવા વાળો મોટો હોય છે, પરંતુ એ કદાચ મોટાપણું જ્યારે આપણે બતાવીએ છીએ ત્યારે આ લોકો એને તકને બીજી વાર ઝડપીને ક્યાંક ને ક્યાંક ફરીથી એ આપણા જ હિન્દુ દેવી દેવતાઓ પર એ પ્રકારે અપમાન કરે, આ પ્રકારની વાત સામે આવતી હોય છે. રાજુભાઈ, આપણી પાસેથી એ જ જાણવું છે કે આનો રસ્તો શું? વારંવાર થતું આવે, દરેક સમાજ મોટા સમજીને માફી આપી દે, પરંતુ આનો અંત ક્યારે આવશે અને એના માટે સર્વ સમાજે શું કરવું પડશે? ખાસ કરીને જોઈએ તો ભૂમિતભાઈ, તમે આ જે મુદ્દો છે, જે કરોડો લોકોની જે લાગણી છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. વાત કરીએ તો હિન્દુ દેવી દેવતાઓ વિશે વારંવાર ટિપ્પણીઓ કરી, એને નીચા દેખાડી અને જે રીતના વિવાદ ઊભો કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા, એ ખરેખર ગેરવ્યાજબી છે. અને તાજેતરમાં જે રીતના ગોપાળાનંદ સ્વામીએ અગાઉ પુસ્તક લખેલું છે, એમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભગવાન દ્વારકામાં નથી અને ભગવાનને જોવા હોય તો વડતાલ આવો. એટલે આ એક પ્રકારનો એક સંપ્રદાયને ઊંચો દેખાડવાનો, બીજા દેવી દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. અને સમાજ વચ્ચે એક વૈમનસ્ય ઊભો કરવાનો જે પ્રયાસ થયો છે, એને હિન્દુ સમાજ અને સનાતન ધર્મ ક્યારેય સાંખી નહીં લે. આ અંગે આગામી દિવસોમાં વિવિધ સંગઠનોને, હિન્દુ સંગઠનોને એક કરી અને તબક્કાવાર કાર્યક્રમો થાય એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. બીજી વાત કરીએ તો તાજેતરમાં જે આ વિવાદ થયો એના પછી બીજા પણ ઘણા વિવાદિત નિવેદનો સામે આવ્યા છે. વાત કરીએ તો એક સ્વામીએ એવું કીધું કે અમારા સ્વામીએ ગંગાજીમાં સ્નાન કરીને ગંગાજીને પવિત્ર કર્યા. બીજા હમણાં પરશુરામ વિશે પણ ટિપ્પણી કરવામાં આવી છે, જલારામ બાપા વિશે ટિપ્પણી કરવામાં આવી છે. અને બીજા એક સ્વામીએ એવું કીધું કે બધા જે હિન્દુ દેવી દેવતાઓ છે અમારા સ્વામીના દાસ છે. તો આ કઈ રીતના એક આપણે જોઈએ તો સનાતન ધર્મને બદનામ કરવાનું એક ષડયંત્ર જે રચાઈ રહ્યું છે, એની સામે વિવિધ હિન્દુ સંગઠનો અને સરકારશ્રીએ પણ આમાં આગળ વધવાની જરૂર છે. બીજી વાત કરીએ તો રાકેશ પ્રસાદ સ્વામી આજે નિવેદન આવ્યું એની સામે એવો બચાવમાં આવ્યા અને એણે પણ એવું નિવેદન આપ્યું કે અમારા સહજાનંદ સ્વામીએ છે એક શિક્ષાપત્રીમાં કીધું છે અને વચનામૃતમાં પણ એવો ઉલ્લેખ છે કે દરેક સ્વામીએ વર્ષમાં એકવાર દ્વારકા જવું. તો એક બાજુ આવી વાત કરવામાં આવે છે અને એક બાજુ બીજા હિન્દુ સમાજના દેવી દેવતાઓને નીચે દેખાડવામાં વાત કરવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આ એક હિન્દુ જે કોમ્યુનિટી છે, એક સનાતન ધર્મ છે, એને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ થઈ રહ્યું છે. આમાં વિવિધ સંગઠનોમાં RSS પણ આવી જવું જોઈએ. અને હમણાં જ એક કહ્યું કે ભાઈ જે ત્યાં જે મસ્જિદ જે છે આજે જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે એને યથાવત, તો આવા જ્યારે વિવાદો થતા હોય ત્યારે એવી હિન્દુ સંગઠનો જે મોટા છે એને પણ બહાર આવી અને આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ કે જેથી આ સમાજ વચ્ચે, હિન્દુ સમાજ વચ્ચે જે વૈમનસ્ય ઊભું થાય, જ્ઞાતિ વચ્ચે જે વૈમનસ્ય ઊભું થાય એ અટકી શકે અને સમાજ તૂટતો અટકી શકે. રાજુભાઈ, અંતિમ પ્રશ્ન પૂછું છું. જે રીતે આપણે કહ્યું એ રીતે કે RSS સહિતના દરેક સંગઠનો, હિન્દુ સંગઠનોને સાથે આવવું પડે અને આમના વિરુદ્ધમાં બોલવું પડશે, અવાજ ઉઠાવવો પડશે. આપને લાગે છે કે ક્યાંક એવા મુદ્દાઓ છે કે સરકાર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આવા મુદ્દાઓને પ્રોત્સાહન આપી અને વર્ગ વિગ્રહ ઊભો કરવા માંગે છે અને એનો લાભ લઈને એ લોકો વચ્ચે ફાટા પડાવવા માંગે છે, આવું તમને લાગે? કારણ કે સરકાર કેમ કોઈ એક્શન નથી લેતી? આ મુદ્દે આપનું શું માનવું છે, અથવા તો આપનું અવલોકન શું કહે છે? હવે જ્યાં સુધી તમે વાત કરી એમ મતનું રાજકારણ તો દરેક રાજકીય પક્ષો કરતા જ હોય છે, પરંતુ જ્યારે સમગ્ર આવડો મોટો હિન્દુ સમાજની વાત આવે, સનાતન ધર્મની વાત આવે, ત્યારે એમાં રાજકારણ ન હોવું જોઈએ. લોકોને ક્યાંક ને ક્યાંક કરોડો લોકોની જ્યારે લાગણી દુભાણી છે તો એને ન્યાય મળે એના માટેના પ્રયત્નો થવા જોઈએ. અમે હસ્તક્ષેપ કરી અને આવા વિવાદો ફરીવાર ન થાય અને જે આ લંપટ જે લોકો છે, જે આવા નિવેદનો કરે છે, એની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. એમ કે એકવાર ભૂલ કરે એને ભૂલ કહેવાય, પણ વારંવાર ભૂલ કરે ભૂલ ન કહેવાય. એને માફીને પાત્ર નથી. એટલે વારંવાર જ્યારે આવા વિવાદિત નિવેદનો કરીને માફી માગી લે છે, એ લોકોને માફી આપવી ન જોઈએ અને આમાં સમગ્ર હિન્દુ સમાજે જાગૃત થઈ અને આની સામે સતત લડત આપવી જોઈએ. ચોક્કસથી. તો આ એક વાત સમગ્ર સમાજ તરફથી આવી રહી છે કે હવે માફી નહીં, હવે આવેદન, નિવેદન, આ બધું જ રેલી કે જે કાંઈ કરીએ એ બધું બહુ બધું થઈ ગયું, પરંતુ તેની કોઈ અસર નથી આવતી. એટલા માટે હવે કહેવાય ને કે ચમત્કાર વગર નમસ્કાર નહીં, અને એટલા માટે સર્વે હિન્દુ સમાજે એકજૂટ થઈને આ મુદ્દે લડત આપવી પડશે. અને
તેમના જે પુસ્તકો છે, તેમના જે નિવેદનો છે, જે કથાઓ છે, જેની અંદર તેમને આ પ્રકારના અપમાનિત શબ્દો બોલ્યા છે, હિન્દુ દેવી દેવતાઓને નીચા બતાડવાના પ્રયત્ન કર્યા છે, એ ખરેખર હટાવવા જોઈએ. સનાતન ધર્મ સર્વને સાથે લઈને ચાલવા માટેની આપણને શીખ આપે છે. બધા જ લોકો સરખા છે એ આપણને શીખવે છે. પરંતુ આ પ્રકારની જે વૃત્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ ધરાવે છે કે જેની અંદર માત્ર સહજાનંદ સ્વામી અથવા તો સ્વામિનારાયણ ભગવાન એ મોટા છે આવી વાત કરવામાં આવે છે, ત્યારે દુઃખ થાય. અને સર્વે સમાજ એ રોષિત છે, એ વાત ચોક્કસથી છે. હવે જોવું રહ્યું કે કઈ પ્રકારે આગામી દિવસોની અંદર આ સર્વે સમાજ સાથે મળીને, હિન્દુ સમાજ સાથે મળીને સ્વામિનારાયણ સંપ્રદાયના આ જે તક સાધુઓ છે તેમના વિરુદ્ધ કઈ પ્રકારે કાર્યવાહી થઈ છે. આપને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો અને ફરીથી આવા જ પ્રકારના મુદ્દાઓ સાથે મળતા રહેશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.